નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં 16 ડિરેક્ટરો પૈકી 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે. જોકે દાંતા બેઠક ઉપર આગામી 10 તારીખે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરીના નિયામક મંડળની 16 ડિરેક્ટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 10 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. ત્યારબાદ 6 બેઠક પરથી 2 થી 7 જેટલા ફોર્મ રજૂ થયા હતા, જેમાં 29 સપ્ટેમ્બર 2025 સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પાલનપુરમાં ભરતભાઈ પટેલ, વડગામના ફલજીભાઈ ચૌધરી, દાંતામાં અમરતજી પરમાર, દાંતીવાડામાં પ્રતિભાઈ ચૌધરી, ધાનેરામાં જોઈતાભાઈ કરશનભાઈ પટેલ અને કાંકરેજમાં બાબુભાઈ ચૌધરીના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેના પગલે 5 બેઠકો ઉપરાંત ભરાયેલા ફોર્મમાં ઉમેદવારોએ પરત ખેંચી લીધા હતા, જેથી 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. જોકે દાંતા બેઠક ઉપર ફોર્મ પરત ન ખેંચાતા ત્યાં આગામી 10 તારીખે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં બિનહરીફ થાય અને ચૂંટણી ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે મહદઅંશે તેમને સફળતા મળી હતી, પરંતુ માત્ર એક દાંતા બેઠક ઉપર ઉમેદવારો ચૂંટણી લડવા માટે અડગ રહેતા 16 બેઠકો પૈકીની 15 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. માત્ર એક દાંતા બેઠક ઉપર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.